લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના રામપરડા નજીક સુરેન્દ્રનગરથી જામનગર જતી પીવાના પાણીની પાઇપલાઇનનું વાલ્વ તૂટ્યું છે. ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. તંત્રની સતત બેદરકારી. વાલ્વ તૂટ્યો. ખેડૂતોએ અધિકારીઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો. અધિકારીઓ ફોન જ ન ઉઠાવતા હોવાનું ખેડૂતોએ લગાવ્યો આક્ષેપ. મગફળી પાણીમાં તરવા લાગી છે. ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. સુરેન્દ્રનગરથી જામનગર સુધી પીવાના પાણી પહોંચાડવાની પાઇપલાઇનનો વાલ્વ તૂટતા જળબંબાકાર થયું છે. પહેલા અને ખેડૂતોને કુદરતનો માર, ત્યારબાદ હવે માનવ સર્જિત ઉપાધિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામે જે નર્મદાની મેગા લાઇન નીકળી છે, એ મેગા લાઇનના વાલ્વ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે, જેના પાથરા છે મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે. 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે. એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતના ધ્યાન આપતા નથી. અને આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી, અને એની સામે આ અત્યારે જે લીધેલ ખેડૂતના મોઢે કોળિયો આવેલો, એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે. અને આ અત્યાર સુધી અમે સંપર્ક કરતા પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ્વ બંધ કરતા નથી. અને આ પાણી જે પાણીનો વેડફાટ થાય છે, અને એ પાણી તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. અને મગફળી ઉપાડી લીધેલી છે, અને એ મગફળીના મોટું નુકસાન છે. ત્યારે અમારી માંગ છે કે આ ખેડૂતોનું તાત્કાલિક તમે સર્વે કરાવો અને ખેડૂતોને આ 5મી વખત વાલ્વ તૂટ્યો છે, એક વખત નથી, આ 5મી વખત અત્યારે આ પાણી વેડફાઈ રહ્યું છે. અને એની સામે આ ખેડૂતોને વળતર એક પણ પાય અત્યાર સુધીમાં ચૂકવી નથી. 4 વખત આવી રીતે નુકસાન થયું છે. આ 5મી વખત નુકસાન છે.